ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ દર્શિકાઝ વ્લોગ. તો અમે જાય છે હવે ગોવા માટે નીકળે છે ને ગાઈઝ. અત્યારે ટાઈમ બતાવો. અમારો ફ્લાઇટ નો ટાઈમ હતો 12 વાગ્યાનો ને અત્યારે 11:54 મતલબ 10:54 મતલબ ઓલમોસ્ટ 11 વાગી ગયા છે. અમારું બોર્ડિંગ નથી થયું. અમારી પાસે 1 કલાક જ છે. આઈ ડોન્ટ નો. અને રસ્તો કેટલી મિનિટનો? રસ્તો 30 મિનિટનો બતાવે છે. કેવી રીતે જાશું, કેવી રીતે મેનેજ કરશું ખબર નહીં, પણ તોય છતાંય મેં બોર્ડિંગ પાસ તો અરેન્જમેન્ટ કરાવી લીધું હતું. બટ લેટ્સ સી હવે કેવી રીતે જઈએ છે ને શું થાય છે અમારી સાથે. મતલબ આજે અમે મારા મામા છે ને અત્યારે 150 ની સ્પીડમાં ગાડી ચલાવે છે, ઉડાવે છે મતલબ. એટલે આવું છે બધું ગાઈસ. આમ ભાગીમાં હવે ગોવા પૂકે તો જ આવો ગાડી. તો બની રહ્યો વ્લોગ ની અંદર. વ્લોગમાં બહુ મજા આવવાની છે, લાસ્ટ સુધી મજા આવવાની. બાકાજી કી બોલવાની છે બની રહ્યો વ્લોગમાં. ચલો એરપોર્ટે જઈને કન્ટિન્યુ કરીએ વ્લોગ. એરપોર્ટે તમે જો પહોંચી ગયા છે. આવી ગયું એરપોર્ટ. માંડ પહોંચ્યા છે. આ લગેજ નું ખબર નહીં શું થશે. આઈ ડોન્ટ નો. હા ભલે જાતું માઈ ગયું. તમે તમારે રોદા તારવતા જ નહીં અત્યારે જ આવા જ ગયો. ઉડે તો જ. હા તમે એરપોર્ટે પહોંચી ગયા છે. સિયા રાજકોટ નું એરપોર્ટ તમે જોઈ શકો છો. આવું છે રાજકોટ નું એરપોર્ટ. હવે ઝૂમ કરીને હું આમાં અત્યારે મારી લંકા લૂંટાઈ ગઈ છે. ગાઈઝ ફાઇનલી મારી કુટીને હું પહોંચી ગઈ છું ફ્લાઇટની અંદર. કેમ કરીને હું પહોંચી છું મારું મન સમજે છે. મારા બધા કપડાં મેં ફટાફટ પહેર્યા અને પોલિથીન હોય ને બાથરૂમમાં પોલિથીન ગઈ હોય એ મારું નેલ્સ બ્રેક થઈ ગયું. સી ઇટ્સ ઓકે, હું રિમૂવ કરી નાખીશ આમથી. તો બાથરૂમની જે બેગ હોય ને બ્લેક કલરની પોલિથીન, એ પોલિથીન મેં લીધી. ફટાફટ મેં બધા કપડામાં ભરી દીધા અને હું ફટાફટ નીકળી ગઈ. અને હું મેં ખાલી 10 મિનિટની અંદર મારું બોર્ડિંગ કમ્પ્લીટ કર્યું છે બોસ. 10 મિનિટની અંદર. મતલબ ઇટ્સ વેરી બિગ થિંગ યુ નો ગાઈઝ. ઇટ્સ વેરી બિગ થિંગ. અને મારું નેલ બ્રેક થઈ ગયું. હવે કાંઈ ના થઈ શકે ગાઈઝ. તો થોડીક તકલીફવાળું હતું બટ ઇટ્સ ઓકે, કરી નાખ્યું મેં. નીકળીએ છીએ ફાઇનલી ગોવા માટે. હું બહુ એક્સાઇટેડ છું ગોવા માટે, કારણ કે ગોવા મારું ફેવરેટ છે. ગોવા તો મને બહુ ગમે. મતલબ સેકન્ડ ટાઈમ હું ગોવા જાઉં છું. 1 મહિનો થયો હજી ગોવા જઈને. અલગ જ મજા આવે ગોવામાં. પાર્ટી, ક્લબ્સ, નાઇટ, શું જોઈએ યાર આપણે. તો ગાઈઝ અમે ફાઇનલી ગોવા પહોંચી ગયા છે. અને તમે ગોવાનું એરપોર્ટ જો, ખાલી આમ જો કેટલું બ્યુટીફુલ છે. કાશ રાજકોટનું એરપોર્ટ આવું હોત યાર. મતલબ બ્યુટીફુલ છે સિરિયસલી. મારો તો અલગ જ સ્કેન થતો. આજ તમે જોઈ શકો છો. આમ બતાવો આમ તમે જો આવું હોય. હે બાથરૂમમાંથી હજી એક બીજું લેવું જશે. આ તૂટી ગયું. બાથરૂમમાંથી ગઈ તમે બીજી આવી પોલિથીન લેવા જાય, કારણ કે આ તૂટી ગયું. સો ફાઇનલી ગાઈઝ અમે જાય છે અમારી હોટેલ, મારી ઓલ એન્ડ વન એન્ડ ફેવરિટ હોટેલ ડેલ્ટીન. હર વખતે આપણે જાય એટલે ત્યાં જ સ્ટે હોય છે ગાઈઝ. આજ વખતે બી ત્યાં જ સ્ટે છે. તો ચલો હું તમને ત્યાં જઈને બતાવું. અહીંના રસ્તા એટલા બ્યુટીફુલ છે, હું તમને બતાવું. સો ગાઈઝ પાર્ટી પતાવીને આવી. હું બહુ થાકી ગઈ છું. બહુ થાકી ગઈ છું. બહુ ઠંડી છે યાર ગોવાની અંદર. હે અત્યારે રાતે અને સ્પેશિયલી અત્યારે પછી એસી ફૂલ, એટલે અત્યારે ફૂલ ઠંડી. ચલો હું તમને રૂમ ટૂર કરાવી દઉં. સો બેઝિકલી હર વખતેની જેમ મારા કપડાં, ધીસ ઇઝ મી. અહીંયા મારી બધી વસ્તુઓ પડી છે. સી પાણીની બોટલ, અહીંયા કોફી બનાવવું હોય તો એ, બાથરૂમ. ઓકે બગાડીને શું બતાવું તમને રૂમ ટૂર. હે અહીંયા પણ કેવું કરીને. અને આ છે મારો બેડ. સી એન્ડ યસ દિખાતી હું મેં બાલ્કની કા વ્યૂ. આ છે બાલ્કની. સી આવી બાલ્કની છે. ઓકે
So yeah, this is my room. આમ હોય ધોળી જઈશ જાય આગળ જઈશ તો મને ઓલું બ્લૂટૂથ લ્યો પાછું કનેક્ટ કર વ્યવસ્થિત કરી દીધું આપણે ગાઈસ ખાલી વ્યૂ જોઉં. સો દીદી આપણે ક્યાં આવ્યા છે અત્યારે? ગોવાની અંદર કયું બીચ? થિંક અબાઉટ ઇટ. કયું? અલમોડ બીચ. તો તમને અહીંયા આવીને કેવું ફીલ થાય છે? જોતા ફેમિલી સાથે છું. હા બહુ સરસ ફીલ થઈ રહ્યું છે. એકદમ સરસ મજાનો સન દેખાઈ રહ્યો છે. હા સનસેટ પોઈન્ટ હવે ધીમે ધીમે સન નીચે જવા જઈ રહ્યો છે અને અત્યારે અમે લોકો મસ્ત કોફી અને ચાની મજા લઈશું અને સરસ વ્યૂ એન્જોય કરશું. ફોરેન થી ઘણા બધા લોકો અહીંયા છે. આમ તમે જોઈ શકો છો. આમ ક્યાં ભીડિયા. એ લોકોની સાથે સાથે એન્જોય કરે છે. મારા શૈલેષભાઈ પટેલ છે, પલિયડથી છે. યસ. મારો ભાઈ છે, અમારી સિસ્ટર છે. સો ગાઈસ તમે જોઈ લ્યો. આમ જો વ્યૂ જો, આમ જો આ છોકરો જો, આમ જો ક્યારનો પડે છે ને આમ જો. ફોરેનર્સ બધા અહીંયા જ છે જો. તો આવું કંઈક વ્યૂ છે. તો જ્યારે તમે ગોવા આવો ત્યારે અહીંયા વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બાય ધ વે યુ લુકિંગ સો બ્યુટીફુલ. એકદમ લાલ પરી. લાલ પરી. इसको देखो कितनी अच्छी लग रही है ये. देखो इसको और इसको देखो. है ये सुंदर लग रही है. मारी वाचा रंग हमारा मामा. ઇવનિંગ ચલો Hello. Welcome to Goa. વેલકમ ટુ ગોવા. Casino રમવા આવો, guys. તો ગાઈઝ અહીંયા મ્યુઝિક ચાલુ હતું. અમે લોકો જમતા હતા. આ બધા ઉપર કસીનો રમવા ગયા છે અને હું ને મારી બેસ્ટી અમે લોકો અહીંયા આવીને બેઠા છે. બરાબર. તો તમે જોઈ શકો છો આવી રીતે કંઈક લોકેશન છે. સો ગાઈઝ ફાઇનલી અમને તો કંટાળો આવતો તો આપણે કસીનો રમતા તો એટલું બધું ફાવતું નથી પણ થોડું ઘણું રમ્યા. કા આજે આપણે થોડું ઘણું રમ્યા. કેવો રે જોરદાર રહ્યો. તો ગાઈઝ અમે થોડું ઘણું આજે રમ્યા. માઇનસ એ નહીં ને પ્લસ એ નહીં એવું કહી શકાય. બટ હવે ઠીક છે રમી લીધું. નાની નાની બાકાજી. તો તમને અગર આ વ્લોગ મજા આવે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. કારણ કે મને ખબર નહીં તમે લોકો વોચ તો કરો છો, સારા એવા વ્યૂઝ આવી જાય છે વ્લોગની અંદર બટ કોઈ લાઈક નથી કરતું. મને એમ થાય કે કંઈ કન્ટેન્ટમાં ભૂલ રહી ગઈ છે. તો પ્લીઝ તમે અગર કન્ટેન્ટમાં ભૂલ રહેતી હોય, મારી કાંઈ મિસ્ટેક હોય તો મને કમેન્ટ કરો તો મને ખબર પડે એમ. डे 3 और हम रुके हैं यहाँ पे पेंट हाउस के अंदर.
क्या स्टाइल है यार, मतलब है रूम का। और ये देखो इसका डेकोरेशन कितना अच्छा है। वो हिंदी का बोलूँ तो गाइज हाँ, આ બાલ્કની છે, સી, એન્ડ યસ આ પૂરી ઓપન બાલ્કની છે, સી। અહીંથી તમારે અહીંયાથી છે ને તમારે બહારે જવું હોય ને, બરાબર, આ પાછળ રસ્તો જાય છે, એ આખો છે ને બાઘા બીચ છે, મતલબ 2 મિનિટની અંદર તમે બાઘા બીચ પહોંચી જશો। આ પ્રોપર્ટી એવી છે, સી। એન્ડ અહીંયા આઉટફિટ રાખી દેવાના, નીચે બધી વસ્તુ પડી છે। એન્ડ તમને હું બાથરૂમ બતાવું, સી બાથરૂમ છે ને મસ્ત એક નંબર। આવી ચલો હવે જમવા જઈએ છીએ। હે ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ યુ આર ગાઈઝ એવરીબડી ડુઈંગ વેલ। ડે 3 સ્ટાર્ટ નાવ એન્ડ હું રોકાણી છું અત્યારે પેન્ટ હાઉસમાં। હું તમને કરાવી દઉં રૂમ ટૂર, ઓકે। રૂમ ટૂર પતે એટલે પછી હવે આપણે બહાર બેસવા જઈશું। આજે બીચ પર જઈશું, આજે બીચ ઉપર જઈશું, મોજ મજા કરશું, બહુ મજા આવવાની